હે દોસ્તો, આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ ભણવા જઈ રહ્યા છીએ। તો ભણતા પહેલા આપ સર્વેનું આપની ચેનલમાં સ્વાગત છે। દોસ્તો, યામ ભૂમિતિ જે પ્રકરણ છે તે આપણે એસએસસી બોર્ડની અંદર કેટલા માર્ક્સનું છે એ પહેલા આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આગળ આપણે અભ્યાસ કરીએ। તો મિત્રો, આ પ્રકરણ કુલ 4 માર્ક્સનું છે અને એ 4 ગુણમાંથી 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ છે અને 3 માર્ક્સનું શોર્ટ આન્સર છે। તો મિત્રો, આપણે 1 માર્ક્સનો શોર્ટ ઓબ્જેક્ટિવ જે છે એનો મતલબ કે વિભાગ A માં આવશે અને 3 માર્ક્સનો શોર્ટ આન્સર છે એ વિભાગ C માં આવશે। મિત્રો, તો આ પ્રકરણ પણ આપણા માટે બહુ જ અગત્યનું છે। તો આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે બરાબર ધ્યાન આપીને ભણવું પડશે, કારણ કે છે સહેલું। આપણે આગળના ધોરણમાં પણ તમે ભણી ગયા છો, પણ હવે આપણે થોડું આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, સૌ પહેલા યામ ભૂમિતિની આપણે વાત કરીએ તો યામ ભૂમિતિ એટલે સિમ્પલ વાત છે કે યામ એટલે યામ બિંદુઓનું માપન, ભૂમિતિ એટલે યામ એટલે બિંદુઓ અને બિંદુઓનું માપન। હવે યામ આવે એટલે આલેખ થાય, એનો મતલબ એવો થયો કે આલેખ પરના બિંદુઓની માપન કરવાની રીત એટલે આપણે એને કહીશું યામ ભૂમિતિ। તો મિત્રો, આપણે આલેખ આવે એટલે આપણે જનરલી વાત કરીએ કે ભાઈ આલેખ આપણો x અક્ષ અને y અક્ષ હોય, આ એક y અક્ષ અને આ x અક્ષ। તો આપણે આગળના ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એ પ્રમાણે કે આલેખ યામ આવે એટલે આપણે x અક્ષ અને y અક્ષ આલેખ પેપર ઉપર આપણે દોરીએ છીએ। તો એની અંદર આપણે બિંદુ પણ લખીએ છીએ। હવે અહીંયા આપણે કોઈ એક બિંદુનું નિરૂપણ પહેલા સમજી લઈએ, ત્યારબાદ આપણે આ જે આગળ જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પહેલા બે જ આપણે બનાવી દઈએ એટલે આપણને આગળ વાંધો આવે નહીં। દાખલા તરીકે કોઈ એક બિંદુ છે 2, 3, આનું આપણે આલેખ પર નિરૂપણ કરવાનું છે। તો સૌ પ્રથમ આપણને ખબર છે કે આલેખ પર નિરૂપણ કરતા પહેલા આપણે કોઈ પણ બિંદુ આપેલું હોય તો પ્રથમ x અક્ષ હોય અને બીજું હંમેશા y અક્ષનું જ હોય છે। પહેલું બિંદુ જે છે x અક્ષનું હોય અને બીજું બિંદુ y અક્ષનું જ હોય છે। તો x અક્ષ પરનું બિંદુ છે 2 અને y અક્ષ પરનું બિંદુ છે 3। એનો મતલબ કે અહીંયા આપણે આલેખમાં જોવા જઈએ તો જે ચોરસ ખાના આપેલા હોય છે તો એ જ્યાં ક્રોસ થાય છે ત્યાં આપણે બિંદુ બતાવીએ છીએ। તો અહીંયા આપણે a નામ આપ્યું કે બિંદુ a જે છે એ 2, 3 તો અહીંયા આપણે આલેખ પર નિરૂપણ કર્યું તો આપણને આ અહીંયા બિંદુ મળ્યું। તો મિત્રો, એનો મતલબ એવો થયો કે x અક્ષ પરથી કોઈ બિંદુના અંતરને y યામ કહેવાય એટલે કે કોટી કહેવાય। આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે y અક્ષ પરથી કોઈ બિંદુના અંતરને, આ y અક્ષ છે ત્યાંથી કોઈ બિંદુનું અંતર એટલે કે આ 2 થયું, અંતર કેટલું થયું? 2 થયું। તો એને આપણે શું કહીએ છીએ? x યામ કહીએ છીએ। તો આપણને x યામ મળ્યા 2, આ યામ આપેલા છે અને x અક્ષ પરથી y પરના બિંદુને, x અક્ષ પરથી કોઈ બિંદુના અંતરને y યામ કહેવામાં આવે। એટલે અહીંથી આપણે આમ માપીએ તો આ 3 મળ્યું। તો આ x યામ છે, આ y યામ છે। આને આપણે કોટી કહીએ છીએ અને આને આપણે ભુજ કહીએ છીએ। y યામને આપણે શું કહીશું? ભુજ કહીશું, જ્યારે x યામને આપણે કોટી કહીએ છીએ। તો મિત્રો, આ બાબત આપણને આગળ પણ ભણી ગયા છીએ એટલે ખાસ આપણે આ બાબતની ચર્ચા કરતા નથી। પણ જ્યારે યામ ભૂમિતિ આવે એટલે કે આલેખ આવે તો આલેખ આવે એનો મતલબ કે x અક્ષ કોને કહેવાય, y અક્ષ કોને કહેવાય, અચ્છા x યામ કોને કહેવાય, y યામ કોને કહેવાય એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો એનો મતલબ એવો થયો કે આ x યામ છે, આ y યામ છે। તો મિત્રો, અહીંયા આપણે આ વાત કરી કે ભાઈ ભૂમિતિ જે છે યામ ભૂમિતિ જે છે એટલે કે આલેખ પરના બિંદુઓનું માપન,
પણ આલેખ પરના બિંદુઓના માપનની જ્યારે વાત આવે તો એનો મતલબ એવો થયો કે અત્યારના ધોરણની અત્યારે આપણે સામાન્ય રીતે આલેખ પર બિંદુઓના જે કંઈ બિંદુઓ આપેલા હોય એના માપનની આપણે વાત કરીએ છીએ, પણ વ્યવહારની અંદર આનો ઉપયોગ બહુ જ પ્રમાણમાં બહોળા પ્રમાણમાં થતો હોય. દાખલા તરીકે એન્જિનિયરિંગ ક્ષેત્રે છે, પછી નૌકા ક્ષેત્રે છે, પછી ભૂકંપ શાસ્ત્રની અંદર પણ આનો વધારે ઉપયોગ થતો હોય છે, ભૌતિક શાસ્ત્રની અંદર પણ આનો ઉપયોગ વધારે થતો હોય છે, અને આર્ટ કલા ક્ષેત્રે પણ આનો ઉપયોગ વધારે થતો હોય છે. કારણ કે બિંદુઓ તમે આલેખ તો તમે ઘણી જગ્યાએ જોયો હશે, ખાસ કરીને ક્રિકેટ મેચની અંદર જ્યારે સ્કોર હોય એમાં પણ આપણને આલેખ બતાવેલો હોય છે. તો એ તમામ જે ઓવર અને ત્યાં જે પોઈન્ટ્સ આપેલા હોય છે, બોલ દોરેલા હોય છે, એ પોઈન્ટ્સ જ આપણે જો સમજી લઈએ તો એક પ્રકારનો આલેખ તૈયાર થાય છે. એ જ રીતે અહીંયા કોઈ પણ આલેખની અંદર જ્યારે એક કરતા વધારે બિંદુઓની વાત કરતા હોઈએ, દાખલા તરીકે અહીંયા એક બિંદુ આપેલું છે અને ત્રીજું બિંદુ અહીંયા આપેલું છે. હવે અહીંયા તમે જુઓ કે આ એ બિંદુ છે, આ બી બિંદુ છે ને આ સી બિંદુ છે. પણ જ્યારે આપણને એમ કહેવામાં આવે કે A થી B સુધીનું અંતર શોધો, A થી B સુધીનું, તમે અહીંયા જુઓ કે A થી અહીંયા આટલે સુધીનું અંતર હતું 3 અને A થી y અક્ષ સુધીનું અંતર હતું 2 અને A થી x અક્ષ સુધીનું અંતર હતું 3. પણ જ્યારે આવી ક્રોસ લાઈન આવી જાય તો આપણે સીધી રીતે અંતર માપી શકતા નથી. તો આવી ક્રોસ લાઈન માટે અહીંયા તો આપણને A થી B સુધીના અંતરની જ્યારે આપણે વાત કરીએ તો તમે માપપટ્ટીથી પણ શોધી શકો છો, અને B થી C સુધીના અંતરની વાત કરીએ તો પણ તમે માપપટ્ટીથી શોધી શકો છો. પણ આ આલેખ દ્વારા છે, પણ આપણે તો આલેખ સિવાય ડાયરેક્ટલી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એક વાત બીજી કરી લઈએ કે અહીંયા એક વાત થઈ કે અંતર. તો હંમેશા અંતરની જ આપણે આની અંદર વાત કરવાની છે અને ત્યારબાદ આપણે અંતર સૂત્રની વાત કરવાની છે. તો અંતર શું છે? તો A થી B સુધીનું જે માપ જે છે એને આપણે અંતર કહીશું. તો એની આપણે ચર્ચા કરીએ. કે A થી B સુધીનું જે માપ છે એને આપણે અંતર કહીશું. A બિંદુ A થી B સુધીનું માપ, એનો મતલબ કે અહીંયા તમને AB આપેલું હોય એનો મતલબ એમ સમજી લેવાનું કે A થી B સુધીનું અંતર. કારણ કે ભૂમિતિની અંદર આપણને ખબર છે કે રેખાખંડ AB તો આ રીતે આપણે લખી શકીએ, કિરણ AB તો આ રીતે લખી શકીએ, અને રેખા AB તો આ રીતે આપણે લખી શકીએ. પણ એની ઉપર કોઈ પણ સંજ્ઞા ન આપેલી હોય, માત્ર AB હોય, BC હોય, PQ હોય, કોઈ પણ ઉપર કોઈ પણ સંજ્ઞા ના હોય, ન રેખાખંડની, ન કિરણની, ન રેખાની, તો સમજી લેવાનું કે A થી B સુધીનું અંતર છે. અહીંયા B થી C સુધીનું અંતર આપેલું છે ને P થી Q સુધીનું અંતર આપણે શોધવાનું છે. હવે અંતરની જ્યારે વાત કરીએ ત્યારે આપણે અગાઉના ધોરણમાં ફરીથી એકવાર તમને યાદ કરાવી દઉં અંતર સૂત્ર કે AB માનાંકમાં A માઇનસ B. હવે આ માનાંક શું હતો? તો માનાંક એટલે કોઈ પણ માનાંકની સંખ્યા જે છે એ હંમેશા જ્યારે માનાંક છૂટે ત્યારે એને ધન જ બનાવવી પડે. એટલે કે -5 હોય તો એનો જવાબ 5 અને માનાંકમાં 5 હોય તો પણ એનો જવાબ 5 મળે. કારણ કે એક વસ્તુ કે અંતર હંમેશા ધન જ હોય છે, અંતર કોઈ દિવસ ઋણ હોતું નથી. અહીંયા A થી B સુધીના અંતરની જ્યારે આપણે વાત કરતા હોઈએ અહીંયા -1 હોય, 0 1 2 અને 3. તો તમે જુઓ આટલેથી આટલું અંતર કેટલું A થી B નું? તો અહીંયાથી 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ. તમે A થી B સુધીનું માપો કે B થી A સુધીનું માપો, દરેકનું અંતર તમે A થી B જાઓ તો પણ 4 એકમ થાય, B થી A તરફ જાઓ તો પણ 4 એકમ થાય. એનો મતલબ શું થયો કે અંતર જે છે એ હંમેશા
ધન જ છે. હવે વિશેષ ચર્ચા યામ ભૂમિતિની અંદર તમે 9મા ધોરણમાં અને 8મા ધોરણમાં ભણી જ ગયેલા છો, એટલે આપણે એના માટે ચર્ચા આપણે અંતરની કરતા નથી. પણ મહત્વની વસ્તુ છે અંતર સૂત્ર. તો અહીંયા અંતર સૂત્ર આપણને આપેલું છે ab² = x1 - x2² + y1 - y2². તો આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે એનો મતલબ કે આ જે છે એ કેવી રીતે નીકળ્યું છે, કેવી રીતે બન્યું છે. તો એક પાયથાગોરસના સિદ્ધાંત ઉપરથી જ આ સૂત્ર બનેલું છે કે કોઈ પણ આલેખ તમને આપેલો હોય એની અંદર ત્રિકોણ તો બને જ છે. કોઈ પણ આલેખ તમને આપેલો હોય, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, આ A, B અને C. તો આ ત્રણ બિંદુઓને જ્યારે જોડીએ છીએ, કોઈ પણ આલેખની અંદર 3 બિંદુ જોડવાથી ત્રિકોણ જ બને છે. અને એ ત્રિકોણની વાત કરીએ તો એક ખૂણો આપણને કાટખૂણો જ મળે છે. અને અહીંયા જો આ B ખૂણો જો આપણને કાટખૂણો મળ્યો તો AC થઈ ગયો આપણો કર્ણ. તો AC² = AB² + BC². આપણે આ રીતે વાત કરીશું કે AC² = AB² + BC². તો એનો મતલબ અહીંયા તમે જોઈ શકશો કે એ જ રીતની વસ્તુ છે કે AB નું અંતર શોધવાનું હોય તો AB² = AC² + BC². તો અહીંયા આપણને અહીંયા x1 અને y1 આપેલું છે, અહીંયા x2 અને y2 આપેલું છે, અહીંયા x3 અને y3 આપેલું છે. તો તમે અહીંયા AB² એટલે x1 - x2 લખી શકશો. અને એ જ રીતે BC તો x1 - x2 અને y1 - y2 તમે લખી શકશો. એનો મતલબ કે AB² એટલે આ રીતનું પાયથાગોરસ પ્રમાણે આપણને આ સૂત્ર મળે છે. મિત્રો તો અહીંયા આપણે આ સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. અને આ સૂત્ર જે છે એ આ રીતે પણ લખી શકાય છે કે AB = વર્ગમૂળમાં x1 - x2 નો સ્ક્વેર + y1 - y2 નો સ્ક્વેર. પણ અહીંયા આપણે વર્ગમૂળ ના બદલે AB² કરી નાખીએ છીએ, કારણ કે વર્ગમૂળ આ બાજુ ટૂંકમાં આ વર્ગ જે છે આ બાજુ જાય તો વર્ગમૂળ થાય, પણ આપણે આન્સર આવે પછી એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. એટલે સૂત્રની અંદર આપણે બહુ કન્ફ્યુઝ થઈ શકીએ નહીં, એટલા માટે. હવે આ સૂત્ર ઉપર જ મિત્રો સ્વાધ્યાય 7.1 છે. એટલે આપણે હવે સ્વાધ્યાય 7.1 ની વાત કરીએ. તો સ્વાધ્યાય 7.1 નો આપણે પહેલા બેઝ બનાવવો પડશે. તો બેઝની અંદર શું રહેલું છે? તો કોઈ પણ બિંદુ તમને આપેલા હોય, સૌ પહેલા કોઈ પણ 3 બિંદુ ABC માટેની આપણે વાત કરીએ. તો જો AB > 0 હોય અને 0 > 0 હોય, એનો મતલબ કે AB એટલે કે અંતર એ હંમેશા 0 અથવા 0 થી વધુ જ હોય. એનો મતલબ એવો છે કે અંતર હંમેશા અનુણ હોય. એનો મતલબ કે તે કોઈ દિવસ ઋણ હોય નહીં. આ બાબત તમારે યાદ રાખવાની છે ખાસ. બીજા નંબરમાં જો A = B તો AB = 0. એનો મતલબ કે A = B એનો મતલબ શું કે કોઈ A બિંદુ આપેલું છે, એનો મતલબ કે A બરાબર પણ 2 અને B બરાબર પણ 2. તો તમે સમજી શકો છો કે A = B એટલે કે બંને સંખ્યા સરખી હોય તો AB નું માપ શું હોય? 0 જ હોય. કારણ કે હમણાં જ આપણે વાત કરી કે AB A - B. તમે બાદબાકી કરો તો 0 થઈ જશે. અચ્છા, બીજા નંબરમાં હવે આ બે ખાસ કે જો AB + BC > AC, AB + BC > AC તો ABC અસમરેખ બિંદુઓ છે. અને સૌ પહેલા આપણે આ 4 નંબરની વાત કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે AB + BC = AC. તો ત્રણેય બિંદુઓ સમરેખ છે. સમરેખ એટલે
જે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય. આપણને આગળના ધોરણમાં આપણે ભણી ગયા છીએ, છતાં આપણે ફરીથી એકવાર તાજું કરી લઈએ કે સમરેખ એટલે એક જ રેખા પર આવેલા તમામ બિંદુઓને આપણે શું કહીશું? સમરેખ કહીશું. એનો મતલબ શું થયો કે અહીંયા તમને AB + BC = AC. દાખલા તરીકે A, B અને C આ પ્રમાણે જ મેં અહીંયા બનાવ્યું છે. તો AB તમને 3 આપ્યું છે, BC તમને 5 આપ્યું છે અને AC ટોટલ થશે તમારું 8. તો એનો મતલબ એવો થયો કે AB + BC બરાબર 8 થયું. એનો મતલબ કે AC જેટલું થઈ ગયું. તો એનો મતલબ એવો થયો કે ABC આ 3 એક જ રેખા પર આવેલા છે. સૌ પહેલા આપણે આની વાત કરીએ છીએ અને બીજા નંબરની અંદર B એ A અને C ની અંદર જ હોય, વચ્ચે ન હોય. B એ A અને C ની અંદર રહેલું છે. પછી ઓલ્ટરનેટ કરે તો તમારે સમજી લેવાનું છે કે અંદર કયું બિંદુ રહેલું છે. હવે આપણે આની વાત કરીએ કે જો AB + BC > AC. હવે તમે સમજી લો કે અહીંયા AC જો 8 છે અને હું અહીંયા 6 કરી નાખું તો 6 ને 5 11. AB + BC = 11 થયું અને AC 8 છે. તો શક્ય છે? નથી શક્ય. નથી ને, કારણ કે AB + BC = તો AC થવાનું, કારણ કે આ તો સમરેખ છે. પણ જો AB + BC બરાબર > AC, એનો મતલબ એવો થયો કે આ 6 સમજો અને અહીંયા કોઈ બહારની બાજુ જ્યારે C બિંદુ આપેલું હોય, ગમે ત્યાં આપેલું હોય, અહીંયા આપેલું હોય, અહીંયા આપેલું હોય, એનો મતલબ કે એક જ રેખા પર બિંદુ આપેલું હોય નહીં, તો શક્ય છે કે AB + BC > AC. તમે અહીંયા જોઈ શકો છો કે AB + BC > AC. તો હવે અહીંયા તમે ગમે તે કિંમત લખી શકો કે 6 લખો, અહીં 5 લખો, તો 6 ને 5 11. તો અહીંયા આ જે કિંમત છે એ નાની હોય તો ચાલે. એનો મતલબ એવો થયો કે જ્યારે બે અંતરનો સરવાળો ત્રીજી બાજુઓના અંતર કરતા વધી ગયું તો ABC જે છે એ અસમરેખ છે. મિત્રો 7.1 ચેપ્ટરની અંદર આપણે આ બધું સાબિત કરવાનું છે અંતર સૂત્રના મદદથી. અહીંયા આપણે વાત કરી AB, તો AB ના સૂત્ર પ્રમાણે આપણે એનો અંતર શોધવાનું છે. BC, તો BC અહીંયા આપણે AB² ના બદલે BC² મૂકીને આગળ એક્ઝામ્પલ ગણવાનો છે ને એનું અંતર શોધવાનું છે. AC, તો AC ના આપણે યામ લઈને જે કઈ રકમ આપી હોય અને એનું આપણે અંતર શોધવાનું છે અને આપણને આવું કંઈક મળે પછી આપણે આગળ નતીજા ઉપર પહોંચીએ કે સમરેખ છે, અસમરેખ છે. બીજા નંબરની અંદર કે આ તો સમરેખ અસમરેખની વાત કરી, ત્રિકોણની વાત કરીએ. થોડું આપણે આ બધું સમજવાનું છે. સમજ્યા પછી આપણે એક્ઝામ્પલ ગણીશું તો આપણને ઈઝી રહેશે. તો હવે ત્રિકોણની વાત કરીએ તો તમને ખબર છે ત્રિકોણ જે છે એ શરૂઆતની અંદર આપણને ખબર છે કે 3 પ્રકારના ત્રિકોણ છે: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. પણ એની અંદર પણ પ્રકાર છે કે ત્રિકોણની વાત કરીએ તો આ ત્રિકોણની જો ત્રણેય બાજુ સરખી હોય તો સમબાજુ અથવા તો આપણે સમભુજ કહીશું. ત્રિકોણની કોઈ બે બાજુ સમાન હોય તો સમદ્વિભુજ કહીશું. અને ત્રિકોણની ત્રણેય બાજુ જો જુદી જુદી હોય તો આપણને ખબર છે વિષમભુજ કહીશું. અને આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ સાબિત કરવા માટે શું કરવું. તો દરેકની અંદર તમે જુઓ કોઈ પણ આપણે ત્રિકોણ બનાવીએ તો 3 બાજુ છે. કઈ કઈ? AB બાજુ, BC બાજુ અને AC બાજુ. તો આપણે અહીંયા AB નું અંતર શોધવું પડે આ સૂત્રના મદદથી. BC નું અંતર, AC નું અંતર શોધવું પડે સૂત્રની મદદથી.
BC નું અંતર શોધવું પડે સૂત્રની મદદથી. તો સમભુજ એનો મતલબ એવો થાય છે કે ત્રણે ત્રણનો આન્સર જો સરખો આવે છે તો સમભુજ છે. 3 માંથી 2 નો આન્સર જો સરખો આવે છે તો સમદ્વિભુજ છે અને ત્રણે ત્રણનો આન્સર જો અલગ અલગ આવે છે તો વિષમભુજ છે. મિત્રો તો એ વસ્તુ અહીંયા કાટકોણમાં શું કરીશું તો ત્રણે ત્રણના આન્સરની સાથે આપણે પાયથાગોરસ મૂકવો પડશે. AC² એટલે કે કર્ણનો સ્ક્વેર AB² + BC² કરવામાં આવે. એટલે કે આનો વર્ગ અને આના વર્ગનો સરવાળો જો AB બાજુ અને BC બાજુના વર્ગનો સરવાળો જો કર્ણના વર્ગ એટલે કે AC ના વર્ગ જેટલો થાય તો આપણે એમ સાબિત કરી શકીએ કે તે કાટકોણ ત્રિકોણ છે. મિત્રો તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ ત્રિકોણની વાત કરીએ. હજુ ત્રિકોણ સિવાય પણ ચતુષ્કોણ પણ છે આ પ્રકરણની અંદર. સાબિત કરવાનું છે. સૂત્ર આપણું એકનું એક જ છે. એક જ વસ્તુ તમારે મગજમાં ઉતારવાની છે. સૂત્ર AB² મતલબ અહીંયા AB હોય કે BC હોય કે ગમે તે એ હોય તો તમારે ત્રણ વસ્તુ હોય, ત્રણ યામ આપેલા હોય ABC, તો અહીંયા આપણે x1 અને y1 લઈશું, અહીંયા આપણે x2 ને y2 લઈશું, અહીંયા આપણે x3 ને y3 લઈશું. જો ચાર બિંદુઓ ચતુષ્કોણમાં ચાર બિંદુઓ છે તો x4 અને y4 લઈશું. તો હવે આ બેને અનુસરીને આપણે અહીંયા સૂત્ર બનાવેલું છે કે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. એ જ રીતે જ્યારે BC ની વાત આવે તો પછી અહીંયા આપણે x1 x2 ના બદલે x2 x3 થઈ જશે. x2 - x3 નો સ્ક્વેર પ્લસ y2 - y3 નો સ્ક્વેર. એ જ રીતે AC ની જ્યારે આપણે વાત કરીએ તો x1 - x3 નો સ્ક્વેર પ્લસ y1 - y3 નો સ્ક્વેર. અહીંયા તમે ચેન્જ કરી શકો છો. x3 - x1 લખી શકો છો, y3 - y1 લખી શકો છો. કારણ કે જ્યારે સ્ક્વેર કરીએ ત્યારે માઈનસ નું પ્લસ એટલે કે બંને જવાબ ઓલ્ટરનેટ ચેન્જ કરવાથી પણ જવાબ તો સરખો જ આવવાનો છે. તો મિત્રો સૌપ્રથમ આપણે આ ઊંડાણપૂર્વક કેમ ચર્ચા કરીએ છીએ? કારણ કે એક્ઝામ્પલ ગણતી વખતે આપણને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં એટલા માટે. તો મિત્રો શરૂઆતની અંદર મેં તમને ત્રિકોણની વાત કરી, આપણે સૂત્રની જે બરાબર ચર્ચા કરી. મિત્રો ખાસ કરીને આપણે આગળના વિડીયો પણ તમે જોયા હશે, આના આગળના ચેપ્ટરો, અને ન જોયા હોય તો સૌપ્રથમ તો આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, અને આપણો વિડીયો લાઈક કરજો. તો હવે બીજા નંબરની અંદર આપણે ચતુષ્કોણની વાત કરીએ. તો ચતુષ્કોણ કેટલા પ્રકારના છે એ પણ અહીંયા દોરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો ચતુષ્કોણની વાત કરીએ તો સૌપ્રથમ એક આ ચતુષ્કોણ છે, ત્યારબાદ આપણો સેમ આ જ ટાઈપનો, પણ હું અત્યારે નામ નથી આપતો. સૌ પહેલા તો તમે જેવું હું દોરું છું તરત જ તમારા માઇન્ડમાં લાઈટ થઈ જવી જોઈએ કે આ ચતુષ્કોણ આ છે, પછી તો હું નામ આપું જ છું. ત્યારબાદ એક આ ચતુષ્કોણ છે અને ત્યારબાદ એક આ ચતુષ્કોણ છે. આપણે નામ આપી દઈએ A B C D, A B C D, A B C D, A B C D. તો હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ ચતુષ્કોણનું નામ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ જે છે સમબાજુ છે, સમબાજુ ચતુષ્કોણ. આ જે છે આને આપણે લંબચોરસ કહીએ છીએ, અને આ ચતુષ્કોણને આપણે ચોરસ કહીએ છીએ. તો મિત્રો અહીંયા ચાર બિંદુઓ આપણને ચાર યામ આપેલા હોય, A B C D જુદા જુદા ચાર યામ આપેલા હોય, અને તમને એવું કીધું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કરો.
સમબાજુ ચતુષ્કોણ છે સાબિત કરો, લંબચોરસ છે સાબિત કરો, અથવા તો ચોરસ છે એમ સાબિત કરો. તો કેવી રીતે આપણે સાબિત કરીશું? હવે આપણે જે આ ચોરસ છે એમાં તમે એમ કહેશો કે સાહેબ લંબચોરસમાં તો સામેની બાજુઓ સરખી છે. તો આની સામેની બાજુ એટલે કે AB ની સામેની બાજુ CD સરખી છે. જો બરાબર પહેલા લંબચોરસ હું લઉં છું એટલે તમને આઈડિયા આવે કે AB બરાબર CD અથવા તો તમે DC લખી શકો છો. AB બરાબર CD અને AD બરાબર BC. હવે ચોરસ તો તમે કહેશો સાહેબ ચારે બાજુઓ સરખી છે, એનો મતલબ કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. પણ અહીંયા હવે આ બંને તો નિયમ અહીંયા પણ લાગુ પડે છે કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓ સરખી છે, AB બરાબર CD અને એ જ રીતે AD બરાબર BC. અને અહીંયા જેમ ચોરસની અંદર જેમ ચારે બાજુઓ સરખી છે એ જ રીતે સમબાજુમાં પણ ચારે બાજુઓ સરખી છે, AB બરાબર BC બરાબર CD બરાબર DA. તો હવે કોઈ પણ ચતુષ્કોણ આવે તો એનો મતલબ તમારા પાસે માટે બે ઓપ્શન થઈ ગયા કે AB અને CD એટલે કે ચાર બાજુઓ તમે શોધી એમાંથી બે બાજુઓનું માપ સરખું આવ્યું. તો હવે આપણા માટે એક વસ્તુ છે કે ભાઈ તે આ બંનેમાંથી તો એક નથી. તો હવે આ બંને એટલે કે સમાંતર બાજુ કાં તો લંબચોરસ છે. આપણે સીધું લખી ના શકીએ કે લંબચોરસ છે. પણ જ્યારે આ પોઝિશન આવે છે ત્યારે તમારે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણવો પડે છે કે AC એટલે કે વિકર્ણો અને BD લંબચોરસની અંદર AC અને BD એટલે કે વિકર્ણોના માપ સમાન હોય છે. વિકર્ણોના માપ સમાન હોય છે, જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણોના માપ સમાન નથી. વિકર્ણોના માપ સમાન નથી. તો જ્યારે આ પોઝિશન આવે છે ત્યારે તમારે AB CD AD BC AC અને BD એક એક્ઝામ્પલ એક સૂત્રને 5 વખત 1 2 3 4 5 અને 6 વખત તમારે ઉપયોગ કરવો પડશે. તો બરાબર ધ્યાન લઈને એટલા માટે જ આપણે આ બેઝ બનાવ્યો છે. હવે અહીંયા પણ સેમ પોઝિશન છે કે બંને વિકર્ણોના માપ સમાન હોય છે, જ્યારે અહીંયા હોતા નથી. બીજા ઘણા મુદ્દાઓ છે પણ આપણે એક્ઝામ્પલ ગણતી વખતે આપણે આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. આપણે લંબચોરસ ચતુષ્કોણના ગુણધર્મની કોઈ વાત કરવાની નથી, પણ અહીંયા આપણે એક્ઝામ્પલમાં સ્વાધ્યાય 7.1 ની અંદર શું પૂછાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો અહીંયા મેં જે તમને આપણે એક્ઝામ્પલ ગણતા પહેલા જે બેઝ સમજાયો છે યામ ભૂમિતિનો એ તમે બરાબર સમજી લેજો. આપણો વિડિયો જે છે વારંવાર તમે જોઈને તમારી ટેક્સ્ટબુકની અંદર સૌપ્રથમ સ્વાધ્યાય 7.1 કાઢીને એક્ઝામ્પલ કયા પ્રકારનો છે એ તમે ટીક કરજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. ગણશો નહીં. સૌ પહેલા આપણો વિડિયો બરાબર સમજીને સૂત્ર બરાબર ધ્યાનથી સમજીને તૈયાર કરવાનું છે, ગોખવાનું છે નહીં. અને ત્યારબાદ નેક્સ્ટ સેશનની અંદર આપણે આના એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ. તો એ તમે જરૂરથી પછી ત્યારબાદ એક્ઝામ્પલ ગણજો. પણ અત્યારે આપણે જે આ સમજાયું છે બરાબર પહેલા મગજમાં ઉતારી લેજો, એને સમજજો. આપણો વિડીયો વારંવાર જોજો, તમારા મિત્રોને શેર કરજો અને મિત્રો ખાસ કરીને આપણો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, જેથી નેક્સ્ટ જે છે એ વિડીયો તમને સમયસર મળી રહે. આના પછીના વિડીયો જે છે એ તમને સમયસર મળી રહે. તો મિત્રો હવે આપણે રજા લઈએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળીશું. ગુડ બાય.